હેલો દોસ્તો, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. તો કૂતરું કરડ્યાના કેટલા દિવસ પછી હડકવા થાય છે અને કેટલા દિવસમાં વ્યક્તિનું મોત થાય છે? તો દોસ્તો, આ વિડીયો તમારા માટે છે. હડકવાનો રોગ એ તેના વાયરસથી થતો જીવલેણ રોગ છે. આ વાયરસ લારમાં જોવા મળે છે અને ચેપગ્રસ્ત પ્રાણીના કરડવાથી ફેલાય છે. વધુમાં, જો કોઈ ઈજા હોય અને હડકવાનો વાયરસ હોય તો રેબીઝ થવાની શક્યતા રહે છે. WHO અહેવાલો અનુસાર ભારતમાં સૌથી વધુ હડકવાના કેસ નોંધાય છે. ઘણા પ્રાણીઓના કરડવાથી હડકવાનો રોગ થઈ શકે છે, પરંતુ કૂતરાના કરડવાથી 99% કેસ નોંધાય છે. હડકવાના લક્ષણો તાત્કાલિક દેખાતા નથી. આના લક્ષણો લગભગ 5 દિવસ પછી દેખાવામાં આવે છે. મોટાભાગના કિસ્સાઓમાં લક્ષણો દેખાવામાં 1-2 મહિનો સમય લાગી શકે છે. આ સમયગાળાને ઇન્ક્યુબેશન સમયગાળો કહેવામાં આવે છે. હડકવામાં શરૂઆતમાં ખંજવાળ, તાવ અને ચિંતા જેવા લક્ષણો દેખાય છે. બીજી બાજુ, જો વાયરસ મગજ સુધી પહોંચે તો હાઇડ્રોફોબિયા, એરોફોબિયા અને વધારે લાળ આવવાના લક્ષણ દેખાય છે. વધુમાં, લકવાગ્રસ્ત હડકવાના કિસ્સામાં કરડેલા ભાગમાં લકવો શરૂ થાય છે અને એમાં દર્દી પહેલા 72 કલાકમાં કોમામાં જતો રહે છે. જો કોઈ વ્યક્તિને હડકવાથી ચેપગ્રસ્ત કૂતરો કરડે છે તો તે મૃત્યુ પણ પામી શકે છે. આશ્ચર્યજનક એ છે કે ક્યારેક ઇન્જેક્શન લીધા પછી પણ મૃત્યુનું જોખમ રહેલું હોય છે. મોટાભાગના કિસ્સાઓમાં ચેપ લાગ્યા પછી જો તેના લક્ષણો દેખાય તો 10 દિવસની અંદર વ્યક્તિનું મૃત્યુ પામે છે. જો કે આવું રોજબરોજ થાય તેવું શક્ય નથી. વાત એમ છે કે લક્ષણો દેખાવામાં દિવસોથી લઈને ઘણા મહિનો અથવા 1 વર્ષથી વધુનો સમય લાગી શકે છે. સરળ રીતે, આ રોગ કરડવાના ભાગ, ઘાની ગંભીરતા અને વાયરસની માત્રા પર આધાર રાખે છે. લક્ષણો દેખાય પછી વ્યક્તિને બચાવવાનું અત્યંત મુશ્કેલ છે, કારણ કે આનો કોઈ ચોક્કસ ઇલાજ નથી. તો દોસ્તો, તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. થેન્ક યુ અને શેર કરો.